મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લામાં આવેલા મોટા ચિલોડામાં અસામાજિક તત્વોનો આતંક, દુકાનદારને માથામાં કડું મારીને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી છે। દુકાનદાર અત્યારે તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આવા અસામાજિક તત્વો પર પોલીસ એક્શન લે તેવી સ્થાનિકોની માંગ છે। અજાણ્યો શખ્સ ગ્રાહક બનીને દુકાન પર આવ્યા અને 32 GB પેનડ્રાઈવની માંગણી કરી 450 રૂપિયા ચૂકવણી કર્યા અને અડધો કલાક બાદ પરત આવીને કહ્યું કે મારે આ નથી જોતી, 64 GB આપો। તો 64 GB આપતા ઉપરના વધુ પૈસા 130 રૂપિયા લેવાના હોય તે ત્યાં બેઠેલા હતા। તે સમય દરમિયાન મારા છોકરાઓ ટ્યુશનમાં મૂકવા જવાનું હોય, હું દુકાનથી બહાર નીકળ્યો તો એમને મારી શર્ટ પકડી અને મને કહ્યું ક્યાં જાઓ છો? મેં કીધું છે મારે કામથી જવું છે, તો મને મારવા લાગ્યો। થોડી વાર પછી બીજા ભાઈ આવ્યા, પૂછ્યા વગર પાવરથી માથામાં કડું માર્યું અને પહેરેલું હોય જેથી માથામાં લોહી લુહાણ થઈ ગયો। 108 બોલાવતા તાત્કાલિક સારવાર માટે 108માં ગાંધીનગર મોકલવામાં આવેલ છે। નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક લઈને આવેલા મારીને ભાગવાની કોશિશ કરતા કોમ્પ્લેક્સના વેપારીઓએ પકડી અને પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસની ગાડી આવીને ત્યાંથી તેઓને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે અને દુકાનદાર વેપારીને જખમી હાલતમાં 108માં ગાંધીનગર મોકલવામાં આવેલ છે। રિપોર્ટર અશોક સિંહ ખાંટ, બ્યુરો ચીફ, ગાંધીનગર।